નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતા વડાપ્રધાન મોદી। સોમવારે બપોર બાદ રાજ્યના 114 તાલુકામાં નોંધાતો વરસાદ અને ભારે પવન। જામનગરમાં હોર્ડિંગ્સનો મામલો મેલો હોવાની ચર્ચા, કોણ કરશે તપાસ? મારુતિ સુઝુકીની સ્વિફ્ટ 4th એડિશનનું લોન્ચિંગ કરતા જાણીતા ડેવલપર્સ મેરામણભાઈ પરમાર। વીપીએલ મહિલા ક્રિકેટ ફાઇનલ મેચમાં 4 રને વિજેતા થતી બ્રિલિયન્ટ ટાઇટન્સની ટીમ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે મંગળવારે સવારે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે વધુ એક વખત ઉમેદવારી નોંધાવી છે। હાલમાં તેઓ આ બેઠક પર સાંસદ પણ છે। વડાપ્રધાન ત્રીજી વખત કાશીથી ચૂંટણી લડી રહ્યા છે। નોમિનેશનના એક દિવસ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો પણ કર્યો હતો। આ બેઠક પર 1 જૂને મતદાન થશે। લોકસભા ચૂંટણી 2024ની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે। તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા। આ તકે અમિત શાહ, રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે, જયંત ચૌધરી, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ્લ પટેલ, ચંદ્રાબાબુ નાયડુ, એકનાથ શિંદે, હરદીપ પુરી, પવન કલ્યાણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના હવામાન વિભાગે શનિવારે આગાહી કરી હતી કે રવિવારથી મંગળવાર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને પવન ફૂંકાઈ શકે છે। વધુ એક વખત હવામાન વિભાગની આગાહી સાચી પુરવાર થઈ છે। ગઈકાલે સોમવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભર ઉનાળે ખાબકેલા મિની વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ હતી। કેરી સહિત ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે। ગઈકાલે સોમવારે સાંજના 4 વાગ્યાથી સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભાવનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને કરા પડ્યા હતા, જેના કારણે કથા લગ્નના મંડપ, હોર્ડિંગ્સ, બોર્ડ ઉડ્યા હતા। થાંભલા તૂટી પડતા વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા। કાલે સાંજથી શરૂ થયેલ પવનના ભયાનક સુસવાટાથી લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નગરમાં જોખમી હોર્ડિંગ્સ, અતુલ મોટર્સ અને મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો વિશેષ રિપોર્ટ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે। કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે। આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો
તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે સોમવારે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને આંધી તોફાન જોવા મળ્યા હતા. તે દરમિયાન મુંબઈમાં એક વિશાળ હોર્ડિંગ તૂટી પડતા 14ના મોત થયાનો રિપોર્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિતના તમામ શહેરોમાં મુખ્ય માર્ગો પર અને મુખ્ય વિસ્તારોમાં તોતિંગ હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે. આ હોર્ડિંગ્સની સલામતીનો મુદ્દો કાયમ વિવાદાસ્પદ રહ્યો છે. ખાસ કરીને ચોમાસાના અને વાવાઝોડાના સમયમાં આ પ્રકારનું કોઈ પણ મોટું હોર્ડિંગ્સ ગમે ત્યારે તૂટી પડે એવું પણ બની શકતું હોય છે. આવી દુર્ઘટનાના સંજોગોમાં તંત્રની જવાબદારી ફિક્સ થવી જરૂરી છે. મુંબઈની આ દુર્ઘટનાએ સૌને સમજાવી દીધું છે કે મહાકાય હોર્ડિંગ્સ ગમે ત્યારે મોતના રૂપમાં લોકો પર ત્રાટકી શકે છે. જામનગરના વિવિધ વિસ્તારોમાં આવા મહાકાય હોર્ડિંગ્સ લગાડવામાં આવેલા છે અને હવે પછીનો સમય ચોમાસાનો તથા સંભવિત આંધી તોફાનનો હોવાને કારણે અત્યારથી જ કાળજી લઈને તંત્રએ મહાકાય હોર્ડિંગ્સ અને લોકોની સલામતી અંગે જરૂરી નિર્ણયો લેવા જોઈએ અને તેનો સખતાઈથી અમલ શરૂ કરાવવો જોઈએ. મુંબઈની ઘટનાનો બોધપાઠ લઈને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ધારે તો આ બાબતમાં પહેલ કરી શકે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી શકે. જામનગરમાં કેટલા હોર્ડિંગ્સની મંજૂરી છે? મંજૂર કરેલ હોર્ડિંગ્સની સાઇઝ કેટલી છે? આ બાબતની ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે તેવું જાણકાર લોકોનું માનવું છે. હોર્ડિંગ્સ લગાડવા અંગે મહાનગરપાલિકા પાસે મંજૂરી લેવાની હોય છે, પરંતુ મંજૂરી આપનાર અધિકારી પોતાનો સ્વાર્થ રાખી મંજૂરી લેવા આવનારને મંજૂરી આપતો હોવાનું નજીકના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, જેને કારણે મહાનગરપાલિકાને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. માત્ર ને માત્ર હોર્ડિંગ્સનો હિસાબ રાખવા માટે અલગથી જ એક વિભાગ મહાનગરપાલિકાએ ઊભો કરવો જોઈએ અને આ વિભાગથી પણ વધુ એક વિજિલન્સની ટીમ બનાવવી જોઈએ અને ફિલ્ડમાં જઈ સાઇટ ઉપર લાગેલ હોર્ડિંગ્સની સાઇઝ અને મંજૂરી અંગેની તપાસ કરવી જોઈએ. આ રીતની પરફેક્ટ કામગીરી કરવામાં આવે તો મહાનગરપાલિકાને ખૂબ જ મોટી આવક થાય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. હોર્ડિંગ્સની બાબતમાં જામનગર મહાનગરપાલિકામાં ખૂબ જ મેલ સુગરું ચાલે છે.
છતાં પણ કમિશનર કક્ષાના અધિકારીઓ આ બાબતે કેમ મૌન જાળવે છે તે જામનગરની જનતાને સમજાતું જ નથી. કોરોનાના સમયગાળા પછી ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિ આવી છે, જેને કારણે છેલ્લા 2-3 વર્ષથી ફોર વ્હીલરની માંગ વધી છે. ફોર વ્હીલર વેચાણમાં જેમનો 50% હિસ્સો છે તેવી મારુતિ સુઝુકી કંપનીએ પણ સમયની સાથે મેક્સિમમ ટેકનોલોજી આપવાનો પ્રયત્ન કર્યો છે, જેના ભાગરૂપે મારુતિ સુઝુકીના જામનગર જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર અતુલ મોટર્સ ખાતે રવિવારે જામનગરના ખ્યાતનામ લેન્ડ ડેવલપર્સ અને બિલ્ડર મેરામણભાઈ પરમારના વરદ હસ્તે સ્વિફ્ટ 4th એડિશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ અતુલ મોટર્સ શોરૂમની આજે બપોરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શોરૂમના મેનેજર જુનેદ ખેરાનીએ જણાવ્યું હતું કે મારુતિ સુઝુકીમાં કુલ 10 મોડેલ કાર્યરત છે, જેમાં મારુતિ સુઝુકીમાં અર્ટિકા અને બ્રેઝા તેમજ સ્વિફ્ટના મોડેલોની વધારે માંગ છે, જેને ધ્યાનમાં લઈ મારુતિ સુઝુકી કંપની સમયાંતરે આ મોડેલોને અપગ્રેડ કરતી રહે છે. જેના ભાગરૂપે રવિવારે સ્વિફ્ટ 4th એડિશનનું શોરૂમ ખાતે મેરામણભાઈ પરમારના વરદ હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગની કેક કાપી ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી. આ સ્વિફ્ટ 4th એડિશનમાં કંપનીએ વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ગાડીનો લેઆઉટ પણ લોકોને એક નજરે ગમી જાય તેવો લોન્ચ કર્યો છે. લોન્ચિંગ સમયે અતુલ મોટર્સના સેંકડો શુભેચ્છક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે ચાંદ્રા પરિવારનું ખૂબ જ મોટું નામ છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા, રોયલ એનફિલ્ડ, નેક્સસ સહિતની ફોર વ્હીલરની ડીલરશીપ ચાંદ્રા પરિવાર પાસે છે. તેમજ અતુલ રિક્ષાનું પણ ચાંદ્રા પરિવાર દ્વારા પ્રોડક્શન કરવામાં આવે છે. અતુલ મોટર્સ ચાંદ્રા પરિવારના યજ્ઞભાઈ ચાંદ્રા સંભાળે છે. અતુલ મોટર્સમાં લગભગ 475થી વધુ સ્ટાફ હોવાનું મેનેજર જુનેદ ખેરાનીએ જણાવ્યું હતું. સ્વિફ્ટ 4th એડિશનના લોન્ચિંગ પ્રસંગે ચાંદ્રા પરિવારના અલ્પેશભાઈ ચાંદ્રા, એસબીઆઈ ચીફ મેનેજર શૈલેષ કુમાર, એસબીઆઈ લોન સેશન્સ ડિપાર્ટમેન્ટના પ્રીતમ કુમાર મીના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેનેજર જુનેદ ખેરાની સાથે મારુતિ સુઝુકી સંદર્ભે થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો હાપા ખાતે આવ્યા હતા, ખાસ કરીને અતુલ મોટર્સમાં આવ્યા છે અને મારુતિ સુઝુકીની ડીલરશીપ આ અતુલ મોટર્સ ધરાવે છે અને વર્ષોથી આ શોરૂમ કાર્યરત છે અને છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે અને દિવસે ને દિવસે મારુતિ સુઝુકીની માંગ વધી છે માર્કેટમાં અને કંપની પણ એટલી બધી પોઝિટિવ છે કે મિડલ ક્લાસથી લઈ હાઈ ક્લાસના જે લોકો હોય છે એના માટે એક નવી કાર બનાવે છે દિવસે ને દિવસે. અને ખાસ કરીને સ્વિફ્ટની જે વાત આવે, મારુતિ સુઝુકીની અંદર સ્વિફ્ટનું મોડલ લગભગ જગ્યાએ તમને જોવા મળતો હશે અને એની અંદર એમાં પણ દિવસે અપગ્રેડ કરવાની માનસિકતા ધરાવે છે. અને રવિવારે એક મોડલનું લોન્ચિંગ થયું છે અને ખાસ કરીને સ્વિફ્ટ 4th એડિશન જનરેશન જે કહેવાય છે, 4th કહેવાય, એટલે કે ચોથું મોડલ એમણે માર્કેટમાં મૂક્યું છે. અને એ જે લોન્ચિંગ કર્યું છે જે તે સમયે રવિવારે, એમાં ઘણા લોકો હતા, આગેવાનો હતા, પત્રકારો હતા અને ખાસ કરીને જામનગરના લેન્ડ ડેવલપર્સ છે, જાણીતા એવા બિલ્ડર એવા મેરામણભાઈ પરમારના વરદસ્તે રિબિન કાપવામાં આવી હતી અને આ મોડેલને લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અને ખાસ તમે જોજો, ગાડી પણ એટલી બધી આકર્ષક બનાવવામાં આવી છે કે લગભગ લોકો પહેલી નજરે જ ગમી જાય એ ટાઈપનું આકર્ષક મોડેલ બનાવવામાં આવ્યું છે. આપણી સાથે આ શોરૂમના જે મેનેજર છે એવા જુનેદ ખેરાની સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, આ જે કંઈ આજનું જે મોડલ છે, ખાસ કરીને સ્વિફ્ટનું 4th જનરેશન મોડલ છે, એને શું વિશેષતા એક્સ્ટ્રા આપવામાં આવી છે, ગઈકાલે આ લોન્ચિંગ કરવાની કંપનીને ફરજ પડી છે? સર, ધ ન્યૂ સ્વિફ્ટ ઇવિક મોડલ જે કંપનીએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જે ન્યૂ એન્જિન સાથે ઇન્ડસ્ટ્રીઝ મોસ્ટ ફ્યુલ ઇફિશિયન્ટ કાર લોન્ચ કરી છે, જે 25.75 કિલોમીટરની માઇલેજ આપે છે. એની વિશેષતા મોસ્ટ આ જ છે અને મોસ્ટ સ્ટાઇલિશ લુક, મોર એડવાન્સ ટેકનોલોજીસ જે આપ જોઈ શકો છો. ખાસ કરીને એડવાન્સ ટેકનોલોજીમાં શું આપ્યું છે? એલઈડી હેડલેમ્પ્સ, કાર લેમ્પ્સ, સ્માર્ટ પ્રો આખું મ્યુઝિક સિસ્ટમ આપ્યું છે કાર પ્લેનું અને બસ ટેકનોલોજીમાં આખું નવું એન્જિન આપ્યું છે. ખાસ કરીને રિવર્સની વાત કરીએ તો એમાં રિવર્સ કેમેરો કે એવું કંઈ? યસ, ઓલ્સો અવેલેબલ. રિવર્સ જે વિશેષતાની વાત કરું તો બેઝ મોડલથી 6 એરબેગ્સ એન્ડ પાવર વિન્ડો, સેન્ટ્રલ લોક્સ બધું બેઝ મોડલથી સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી કર્યું છે, જે 5 સ્ટાર રેન્કિંગ આપે છે. ખાસ કરીને બ્લૂટૂથ? યસ સર, ઓલ્સો બ્લૂટૂથ ઓલ્સો એમાં અવેલેબલ. ખાસ કરીને બજેટની વાત કરીએ તો કયા બજેટમાં? બજેટ સર 7,50,000થી લઈ અને 10,10,000 સુધીનો આપે છે. ખાસ કરીને જે મારુતિના જે મોડલો છે, મારુતિ સુઝુકીના, કેટલા ટોટલ મોડલ માર્કેટમાં કાર્યરત છે અને કયા મોડલની અત્યારે ઓલરેડી ડિમાન્ડ છે? મારુતિના અત્યારના કાર્યરત મોડલ 10 મોડલ છે. એમાં મોસ્ટ નંબર ગેઇન કરતી મોડલ છે અમારું બ્રેઝા છે, અર્ટિકા છે, ન્યૂ સ્વિફ્ટ છે,
પછી કેટેન આવે છે, સેલેરીઓ આપે છે. ઇકોનોમિકલ મોડેલ તમને કહું તો ઇકો અમારું મોસ્ટ સક્સેસ મોડેલ છે. ખાસ કરીને 10માંથી લગભગ 4 થી 5 ગાડી માત્ર મારુતિ સુઝુકીની બજારમાં જોવા મળે છે. યસ, ડેફિનેટલી સર, કારણ કે 10 મોડેલ છે એમાંથી 5 નંબર અમારા ઇન્ડસ્ટ્રીમાં ગેઇન કરે છે. લગભગ 50% હિસ્સો તમારો ખાલી માત્ર 4 વ્હીલમાં લાગે છે ગુજરાતની અંદર મેં જોવા મળે છે. જામનગરનો 49% હિસ્સો છે અમારો માર્કેટ શેર. એનું મુખ્ય કારણ શું છે? સર્વિસ સર, કારણ કે મારુતિનું સર્વિસ નાના વિલેજીસમાં અમે લોકો પ્રોવાઈડ કરીએ સર્વિસ. મેન્ટેનન્સ ખર્ચ પણ થોડોક નહિવત હોવાને કારણે મેન્ટેનન્સમાં એવું છે કે લો મેન્ટેનન્સ એક 2 વ્હીલર બાયર્સને અમે બજેટમાં માઇન્ડમાં રાખી અને મોડેલ આપેલા છે. ખાસ કરીને આની કમ્પેરિઝન થાય છે, હરીફાઈ થાય છે, એ કઈ કંપની સાથે થાય? ખાસ કરીને હું માનું ત્યાં સુધી હુન્ડાઈ સાથે વધારે થતી હશે, ટાટા સાથે વધારે થાય? ના, પ્રોડક્ટ કમ્પેર તમે કોઈ પણ સાથે કરી શકો, બટ મેન્ટેનન્સ એટલે કોસ્ટની વાત આવશે તો મારુતિ કોઈ સામે કમ્પેર કરતી જ નથી. વિનર ઇફ. યસ સર. આ રીતે તમે જોયું કે આ ગઈકાલે જે પ્રમાણે રવિવારે અહીં એક મોટું ફંક્શન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જામનગરના જાણીતા બિલ્ડર એવા મેરણભાઈ પરમારના હસ્તે એક સ્વિફ્ટ 4th જનરેશનનું લોન્ચિંગ કરવામાં આવી હતી. પણ સામાન્ય રીતે હવે લોકોમાં પણ એક ગાડી ફેરવવાનો કે ગાડી વાપરવાનો ક્રેઝ વધ્યો છે દિવસે દિવસે, ખાસ કરીને કોરોના પછી. અને એને કારણે ખાસ કરીને ફાઇનાન્સ કંપનીઓ પણ કાર્યરત થઈ છે. એ તમે જ્યારે પણ અહીંયા શોરૂમ ઉપર આવો ત્યારે ફાઇનાન્સ કંપનીઓ પણ હાજરમાં હોય છે અને ફાઇનાન્સની પણ વ્યવસ્થા અહીંયા સ્થળ ઉપર કરી દેતા હોય છે. અને ખાસ કરીને હવેની વાત કરીએ સાહેબ, મેનેજર સાહેબ, તો લગભગ ગાડી વેઇટિંગમાં વાત આવી કે જે તે સમયે એક સમય હતો 2 વ્હીલરનો કે વેઇટિંગમાં ગાડી મળતી હતી, તો હવે 4 વ્હીલનો જમાનો આવ્યો છે કે હવે 6-8 મહિને ગાડી લોકોને મળે છે. એમનું ઘણું બધું લોજિકલી ઇન્ડસ્ટ્રી ગેઇન થઈ ગઈ છે. એનું લાઈફ ઓફ લિવિંગ સ્ટાન્ડર્ડ ઘણા બધા લોકોનું ચેન્જ થઈ ગયું છે. પ્રાઇવસી જોઈ છે, ફેસિલિટીઝ જોઈ છે, એટલે ઇન્ડસ્ટ્રી આખી ગ્રો થઈ જાય એના હિસાબે. ખાસ કરીને એની સામે લોકો વધારે પૈસા કમાતા પણ થઈ ગયા છે. ગુજરાત સહિતના જે લોકો છે એને 2 પૈસાની આવક પણ વધી છે, એને કારણે પણ આ વાત બની છે. ડેફિનેટલી સર. લોકોનું ટેલેન્ટ પણ વધ્યો છે, એને કારણે ગાડી લેવાનું એક એનો જે સપનું હોય છે પૂરું કરે છે સાહેબ. એનું જ છે કે લાઈફ ઓફ લિવિંગ સ્ટાન્ડર્ડ લોકોનું ચેન્જ થઈ ગયું છે. એટલે લોકોએ હવે લાઈફસ્ટાઈલ પણ બદલી છે. લોકોમાં લગભગ હવે જે વિદેશની અંદર જે તે સમયે આપણે જોતા હોય કે લગભગના ઘરમાં ગાડી હોય જ છે, પણ હવે ગુજરાત સહિત ઇન્ડિયામાં પણ લગભગના ઘરમાં 4 વ્હીલ હોય એવો એક ક્રેઝ જાગ્યો છે અને લોકો ગાડી વસાવવાનું શરૂ કર્યું છે. અને લગભગ જગ્યાએ તમે જોજો, જ્યારે પણ ગલી ખાંચામાં તમે જ્યારે જશો ત્યારે પણ એક એના પોતાના પાર્કમાં, એટલે એની શેરી આખી ગાડીઓથી ભરેલી હશે. એટલે એ કારણે લાઈફસ્ટાઈલ લોકોની બદલી છે. ખાસ કરીને લોકોનું એક પહેલી જો પ્રાયોરિટી આવે ગાડી લેવાની એના લાઈફની અંદર, તો પહેલી લોકો મારુતિ સુઝુકી ઉપર પસંદગી ઉતારતા હોય છે. અને ખાસ કરીને અતુલ મોટર્સની વાત કરીએ તો અહીંયા યજ્ઞભાઈ ચાંદ્રા, જે ચાંદ્રા પરિવારનું બહુ મોટું નામ છે, હરીશભાઈ ચાંદ્રા, કે જેમનું સૌરાષ્ટ્રની અંદર લગભગ ઘણા શોરૂમો છે ઓટોમોબાઈલ્સમાં અને છેલ્લા 25 વર્ષથી આ બાબતમાં લગાતાર એ વર્કઆઉટ કરે છે. એને કારણે પોતાની પણ વ્યક્તિગત પ્રગતિ થઈ છે અને ગામમાં એક ગુડવિલ પણ વધી છે. આ રીતે મારુતિ સુઝુકી આવ્યા પછી લોકોમાં એક ક્રેઝ વધ્યો છે એ નક્કી છે. આઈપીએલ મેચને કારણે ક્રિકેટનો ક્રેઝ છેલ્લા ઘણા સમયથી વધ્યો છે. ક્રિકેટ મેચ જોવાની સાથે રમવો પણ લોકોને વધુ જ ગમે છે. ક્રિકેટ રમવા માટે મહિલાઓ પણ હવે આગળ આવી છે, જેમાં ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ ક્રિકેટ મેચ જેવી ઇવેન્ટમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ક્રિકેટમાં મહિલાઓ મેચ રમી શકે તે માટે મહિલાઓની સંસ્થા વિઝન ક્લબના પ્રમુખ મીતાબેન દોશીએ વિઝન પ્રીમિયર લીગ એટલે કે વીપીએલના નામથી ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું. આ વીપીએલમાં મહિલાઓની 6 ટીમોએ ભાગ લીધો હતો. આ 6 ટીમો વચ્ચે શનિવારે સેમીફાઇનલ મેચ 8 ઓવરનો રમાડવામાં આવ્યો હતો. રન રેટના આધારે ફાઇનલ મેચ માટે 2 ટીમોની પસંદગી કરવામાં આવી હતી. આ ફાઇનલ મેચ ગઈકાલે સોમવારે સાંજે સુમેર ક્લબના ઓપન ગ્રાઉન્ડમાં રમાડવામાં આવ્યો હતો, જેમાં બ્રિલિયન્ટ ટાઇટન્સના કેપ્ટન ઉસ્મિતાબેન ભટ્ટની ટીમે 96 રન કર્યા હતા. હરીફ ટીમ રોયલ ચેલેન્જર્સ જામનગરના કેપ્ટન સોનલબેન જયસ્વાલની ટીમે 92 રન બનાવ્યા હતા, જેને કારણે બ્રિલિયન્ટ ટાઇટનની ટીમ 4 રને વિજેતા જાહેર થઈ હતી. આ પહેલા અહીં 13 વર્ષની અંદરના બાળકોની મેચ પણ રમાડવામાં આવી હતી. આ બંને મેચમાં છક્કા ચોક્કાનો વરસાદ થયો હતો, જેનો ક્રિકેટ રસિકોએ ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે મહિલા ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયા, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તેમજ જાણીતા જૈન અગ્રણી વિરેન્દ્રભાઈ ભાનુભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લોહાણા સમાજના મહિલા અગ્રણી અલકાબેન વિટલાણીએ પણ હાજરી આપી હતી. ઉપસ્થિત મહેમાનોએ ખેલાડીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. આમ 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓને મેચ જોવો એક લહાવો હતો.
આઈપીએલ મેચની જેમ ખેલાડીઓ દ્વારા છક્કો ચૂકો લાગતો ત્યારે ડીજે દ્વારા મોટે અવાજે મ્યુઝિક વગાડી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. અમ્પાયર તરીકે પણ મહિલાઓ જ સેવા આપી રહી હતી. આ મેચને સફળ બનાવવા માટે વિઝન ક્લબના મીતાબેન દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જિસભાઈ પારેલિયાએ સંસ્થાના પ્રમુખ મીતાબેન દોશી અને બંને ટીમના કેપ્ટન ઉસ્મિતાબેન ભટ્ટ અને સોનલબેન જયસ્વાલની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. હું ઘણા વર્ષથી અહીંયા વિઝન ક્લબમાં મેમ્બરશિપ ધરાવું છું અને અમે લોકો આ વખતે વીપીએલની ક્રિકેટ મેચ રમ્યા છીએ. શનિવારે અમે લોકો સેમિફાઇનલ રમ્યા હતા, એમાંથી અમે લોકો ફાઇનલમાં એન્ટર થયા હતા અને આજે અમે લોકો ફાઇનલ મેચ રમ્યા પણ અમે હાર્યા છીએ, પણ છતાંય અમે બહુ ખેલદિલીથી રમ્યા અને મીતાબેનનું જજમેન્ટ બહુ જ ન્યુટ્રલ હતું. અમને એક વાતની ખુશી છે, ભલે હાર્યા છીએ અમે લોકોએ 4 રનથી હાર્યા. અમે લોકો છેક સુધી અમે સામેની ટીમને ટક્કર આપી, જોરદાર ટક્કર આપી અને છેલ્લે અમે 4 રનથી જ હાર્યા છીએ. હા, અમારા રોયલ ચેલેન્જર જામનગર RCJ અમારી ટીમનું નામ હતું ને અમારી સામેની ટીમ હતી એ બ્રિલિયન્ટ ટાઇટન્સ, એ ટીમ હતી. અમે એ લોકોની જીત થઈ અને અમારી હાર થઈ છે, પણ અમારી હારમાં અમારી જીત સમાયેલી છે. And I'm the captain of the Royal Titan Kings team, and I'm very happy that we won this match. Especially my team did very well, and my team is my family. And Pratik Kamdar was our man of the match. He also played very well. As Vatsal Joshi also played very well, and I'm really very happy. It was 8 overs match, and we had to done 97 runs, and we did it. થેન્ક યુ. તો મિતાબેન દોશી આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે બેન, આ જે કંઈ મહિલાઓ માટેનું આયોજન છે, ખાસ કરીને ક્રિકેટ રમવાનું, એ કરવાનું કારણ શું છે મુખ્ય? એક જ કારણ હતું કે અત્યારે આ સિઝન એવી છે ને કે મહિલાઓ ખૂબ જ કામ કરે છે એના અથાણા ને મસાલા અને બીજા ઘણા વેકેશનમાં, તો આ બધામાંથી ફ્રી થાય અને મહિલાઓ માટે કંઈક અમારે એવું કંઈક નવું કરવું હતું કે ચીલા ચાલુ પ્રોગ્રામ તો બધા થતા જ હોય છે, તો આઈપીએલનો માહોલ જોઈને મનમાં એવો વિચાર આવ્યો કે આપણે વીપીએલ કરી શકીએ છીએ ઓનલી ફોર લેડીઝ માટે. તો બધાએ અમારો પડ્યો બોલ ઝીલી લીધો અને અમને ખૂબ જ સપોર્ટ કર્યો અને અમે વીપીએલ મેચનું આયોજન કર્યું. તો અમારે ધાર્યામાં પણ નહોતી એટલી બધી ટીમ એક્ટિવ થઈ ગઈ અને અમે બહુ જ સરસ બધાને સેમિફાઇનલ રમાડ્યો અને એમાંથી 3 ટીમ આવી ગઈ. કેટલા ઓવરની મેચ રમાડી હતી અને કઈ ટાઈપનો આજનો સ્કોર હતો? આજે અમે ફાઇનલ મેચ 2 ટીમ વચ્ચે રમાડી હતી, બાળકોની 2 અને મહિલાની 2. તો એ 2 ટીમ વચ્ચે અમે 8 મેચ રમાડ્યો અને એમાંથી ફર્સ્ટ સેકન્ડ ડિસાઇડ કર્યું અને એમાંથી વિજેતા ટીમ અત્યારે 2 ટીમના કેપ્ટન છે, સોનલબેન જયસ્વાલ RCGમાંથી અને બ્રિલિયન્ટ ટાઇટન 1 ઉસ્મિતાબેન. તો એમાં વિજેતા ઉસ્મિતાબેન થયા છે, પણ આને પણ સારી ટક્કર દીધી છે અને એ લોકો સેકન્ડ પોઝિશન પણ આવેલા છે. ખાસ કરીને ઉસ્મિતાબેન આપણી સાથે જોડાયેલ છે અને ખાસ કરીને બ્રિલિયન્ટ ટાઇટન્સના કેપ્ટન છે. આજે ક્રિકેટ રમ્યા છે, બોલિંગ પણ ફેંકી છે અને ખાસ કરીને બેટિંગ પણ કરી છે. બેન, તમે જે પ્રમાણે આજે મેચ રમ્યા છો, શું કહેશો? આજે જે વિઝન ક્લબ દ્વારા જે મેચ રમાણો છે એમાં અમને ખરેખર ખૂબ મજા આવી અને એમ જોઈએ કે 2 ટીમ સામસામા અમારે ટક્કર લે એવી જ હતી, પણ હું એટલું ટેન્શન લઈને બેઠી હતી ને કે શું થશે હવે, પણ બધાના એકદમ સપોર્ટ અને બધાના આમ જોશના કારણે થોડીક આમ હિંમત રાખી અને રમી લીધું. પણ લાસ્ટ છેલ્લી 2 ઓવર હતી, એ 2 ઓવરમાં જે રન એ લોકોને કવર કરવાના હતા એ કવર કરવા દીધા નહીં અને એ લોકો કરી પણ શક્યા નહીં. ખાસ કરીને છેલ્લી બોલિંગ તમે ફેંકી હતી? યસ, લાસ્ટ છેલ્લી ઓવર મેં લીધી હતી જેથી કરીને એ લોકોને એક રન ન આપવા માટે થઈને. લગભગ જે 16 વર્ષથી લઈને 70 વર્ષની મહિલાઓ આમાં રમતમાં જોવા મળતી હતી. પહેલાં તો હું એમ કહું ને તો હું ખુદ પોતે 62ની છું એજમાં, અને મને એમ થયું કે આપણે કંઈક કરવું જોઈએ. જો બધા લેડીઝો સાથે રહીને આપણે આ કંઈક એક્ટિવિટીઝ કરીએ તો થોડીક એક્સરસાઇઝ થાય, બોડી સારું રહે, તંદુરસ્ત રહીએ, એ પણ વિચાર કરી અને નીતાબેને કીધું કે અમે ક્લબ ક્રિકેટ ચાલુ કરીએ છીએ. તો મેં કીધું કરો, અમે લોકો સાથે છીએ અને અમારી ટીમ બનાવી છે અને અમારે પણ રમવું છે. તો ખરેખર અમને નીતાબેનનો સપોર્ટ એટલો બધો હતો ને, તો એમ થયું કે ના બરાબર છે, આપણે એમની સાથે રહીએ તો ઓર લેડીઝોને વધારે મજા આવી જશે. ખાસ કરીને આપણું બાળપણ પણ યાદ આવી ગયું હશે?
બચપન તો એમ થાય કે ના રિયલી એમ કે આપણે જાણે નાના બની ગયા હોય ને કે બચપન આપણામાં આવી ગઈ હોય. એટલે જો વિકેટ કીપરિંગમાં ઊભા હોય અથવા તો બેટિંગ કરતા હોય ને તો કાયદેસર એવું લાગે આપણને કે આપણે જાણે એ નાની ઉંમરના હોય ને ના બેટિંગ કરતા હોય એ રીતે અમારો આમાં જોશ આવી ગયો હતો. આ જ રીતે આપણી સાથે જે હારેલી ટીમ છે પણ એમણે પણ આજે ઘણી સફળતા મેળવી છે, કારણ કે ખાલી માત્ર 4 રનથી હાર્યા છે. 92 રન સુધી એને ટાર્ગેટ પૂરો કર્યો છે અને 96 રને વિજેતા ટીમે કર્યા હતા. એવી રીતે આપણી સાથે સોનલબેન જયસ્વાલ કે જે રોયલ ચેલેન્જર્સના કેપ્ટન છે, તો આપણે એમને પૂછશું કે બેન તમે પણ આજે રહીમાં છો અને ખાસ કરીને મોટી ઉંમરના બહેનો જ જોવા મળે છે રમવા માટે. અમે અહીંયા રહીમાં અમને ખૂબ જ મજા આવી. ભલે અમે હાયરા, સેકન્ડ નંબર આવ્યો, પણ અમે ખૂબ ઉત્સાહ અને જોશથી રહીમાં. અને મિતાબેનનો ખૂબ ખૂબ આભાર કે અમને આ તક મળી. આવા બધા ગુજરાતની દાવો આયોજન થતા નથી. આ જામનગર નંબર લઈ જાય છે એ બાબતે. હા, શ્યોર 100%. ખાસ કરીને જે લોકો આ બધી મેચ જોતા હશે અથવા ટીવીના માધ્યમથી જે લોકોને જાણકારી મળશે એ પણ એક આવતા દિવસોમાં એ લોકોને પ્રેરણા મળશે. એટલે રાજકોટથી માંડીને અમદાવાદમાં આ મહિલા હવે મેચ જોવા મળશે. હા, ખાસ કરીને મહિલાઓને વાત કરીએ તો મહિલાઓને ક્યાંય નોંધ નથી લેવાતી, ખાસ કરીને ક્રિકેટમાં. અને ક્રિકેટ રમતા પણ શરમાતા હોય છે. ના, તમારી વાત 100% સાચી છે. પણ અત્યારની લેડીઝ હિંમત કરીને રમી તો લે જ છે. એને કોઈક પ્રોત્સાહન પૂરું પાડવાનું તો જોઈએ. હા, છે ને. એ રીતે મિતાબેન આગળ આવ્યા છે. હા, એટલે આ વસ્તુ શક્ય બની છે. બાકી આ શક્ય નથી. કોણ આયોજન કોણ કરે એમ આયોજન ખર્ચાળ હોય છે. કારણ કે મિતાબેન બેન સ્પોન્સર પણ રેડી હોય છે, એને કારણે આ બધું ઇઝી થઈ જાય છે. મેં ટોટલ 2 ટીમને સ્પોન્સરશિપ મેં લઈ લીધી હતી અને એમને 2 ટીમને સર્ટિફિકેટ સાથે ટ્રોફી મેં પોતે ખુદે સ્પોન્સર કરેલા હતા. મારી 2 ટીમને, એક રોયલ કિંગ્સ અને બ્રિલિયન્ટ ટાઇટનને. અને જેટલી 6 કે 8 ટીમ હતી ને ટોટલ, એ દરેકને સર્ટિફિકેટ અમે સ્પોન્સર કરેલા છે. કેટલા દિવસથી આ બધી મહેનત હતી? લગભગ 3-1 મહિનાથી આ બધા ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. કેટલી બહેનોએ આમાં ભાગ લીધો? આમાં ભાગ લીધો તો 96 બહેનો હતી, 8 ટીમ હતી. એમાંથી અમે સિલેક્ટ કરી અને 6 ટીમને રમાડી અને ફાઇનલ પછી ચાઇલ્ડની સીધી અમે 2 ટીમ લીધી અને બહુ જ સરસ બધાએ સપોર્ટ. ખાસ કરીને ખર્ચાની વાત આવે તો આ બધો ખર્ચો કેવી રીતે કવર કર્યો છે? તમે એમ કહો છો કે મિતાબેન પાસે સ્પોન્સર રેડી જ હોય છે. યસ, ઓફકોર્સ. જ્યારે તમે કોઈ દિલથી કોઈ ઇવેન્ટ કરવાનું મનમાં નક્કી કરી લો છો તો આખી દુનિયા સાથ દે છે. તો જામનગરના સ્પોન્સર તો બધા આપણને ઓળખે જ છે. ખાસ કરીને ગુજરાતની વાત કરતા હો, ગુજરાતમાં આ રીતનું મહિલાઓ માટે ક્રિકેટ મેચ રમાતો એવું નથી જોવા મળ્યું. ના, આપણે ફર્સ્ટ ટાઈમ રમાડ્યો છે અને એ તો ઠીક, પણ મને બીક હતી કે 1-2 ટીમ રમશે, પણ આટલી બધી ટીમ બહુ જ સરસ સપોર્ટ કર્યો. એટલે હવે એવું લાગે છે કે આવું એક વર્ષમાં આપણે 3-4 વાર કરવું જોઈએ. ને બધાનો બહુ જ સપોર્ટ છે. બધાની ખૂબ જ માંગણી છે કે મિતાબેન આવો મેચ વર્ષમાં 2-3 વાર કરો. તો આપણે ચોક્કસ કરશું જો તમારા બધાનો સાથ હશે તો. હવે લઈશું નાનકડું વિરામ બાજુ સુવૃદ્ધ પર હુમલો અને પ્રી મોન્સૂન કામગીરી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव बाग 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें
Brilliant Group of Schools, Rajputpara, Limda Lane, Jamnagar. Contact number Gujarati Medium 72850 70999 98256 17482. English Medium 76001 81011. दिल के सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 252 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં અકબરસા મસ્જિદ નજીક સૈયદ ફળીમાં રહેતા 62 વર્ષના હાજી અકબરસા હાજી આમદ દમિયા કાદરી પર હુમલો થયો છે. આ હુમલાના બનાવમાં વચ્ચે પડનારને પણ માર પડ્યો છે. હુમલાખોરોએ ધોકા અને પાઇપનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં 9 શખ્સોના નામ જાહેર થયા છે. 2 દિવસ પહેલા થયેલી કોઈ બબાલના અનુસંધાને આ હુમલો થયાનું જાહેર થયું છે. આ વૃદ્ધના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી ટીકાનો ભોગ બને છે. વિવાદો ઊભા થાય છે. આ વર્ષે હજુ સુધી આવું કશું બન્યું નથી. કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે 35 થી 40% જેટલું કામ પૂરું થઈ ગયું છે. કામગીરીનો પહેલો રાઉન્ડ 31 મે સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કેનાલોની સફાઈની કામગીરી કરે છે. શહેરમાં જેટલી પણ કેનાલ આવેલી છે તે તમામ કેનાલની કુલ લંબાઈ 40 કિલોમીટર હોવાનું જાણવા મળે છે. આ વખતની માફક દર વર્ષે કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી પાછળ ₹50 થી 60 લાખનો ખર્ચ કરે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ઉપરાંત ભૂગર્ભ ગટર વિભાગ અને સિવિલ વિભાગ પણ પોતાની નિયત થયેલી પ્રી મોન્સૂન કામગીરીઓ કરતા હોય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્નવાએ આ પ્રી મોન્સૂન કામગીરી અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી નિકાલ તેમજ તળાવમાં જે પાણી આવે છે તેની ફીડિંગ કેનાલની સફાઈ દર વર્ષે પ્રી મોન્સૂન દરમિયાન કરવામાં આવતી હોય છે. કુલ 11 ભાગમાં કેનાલને ડિવાઈડ કરવામાં આવેલી છે, જે આશરે 50 લાખના ખર્ચે પ્રી મોન્સૂનમાં હાલે કામગીરી સફાઈની ચાલુ કરવામાં આવેલી છે. જેમાં દર વર્ષે 15 મેથી આ કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે, જેના બદલે આ ચાલુ વર્ષે એ કામગીરીને એપ્રિલ એન્ડથી ચાલુ કરવામાં આવેલી છે અને ફર્સ્ટ રાઉન્ડ 31 મે સુધીમાં પૂર્ણ થાય તે રીતનું આયોજન કરવામાં આવેલું છે. એક વખત સાફ થઈ જશે ત્યારબાદ પહેલી 31 મે પછી જૂન મહિનામાં ફરી એક કેનાલને મેન્ટેન કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન પણ આ કેનાલને મેન્ટેન કરવામાં આવનાર છે. કુલ 11 ભાગમાં 40 કિલોમીટરની કેનાલને ડિવાઈડ કરવામાં આવેલી છે અને અલગ અલગ એજન્સી મારફતે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે અને 31 મે સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે. હાલ 35 થી 40% જેવી કામગીરી જે છે એ ફર્સ્ટ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા માટે એક સારા સમાચાર આવ્યા છે. ભાણવડ તાલુકાના નવાગામ વિસ્તારમાં હયાત જળ સ્ત્રોતમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ પાણી હાલના ઉનાળુ પાકો માટે સિંચાઈના પાણી તરીકે ઉપયોગમાં આવી શકે એમ હોવાથી ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી જોવા મળે છે. જામનગર પંથકના શિક્ષણ જગતમાં ફરી એક વખત એવી ઘટના બની છે કે આ કથિત કલંકની સર્વત્ર ચર્ચા છે. જામનગર જોડિયા રોડ પર બાલાચડી નજીક સૈનિક સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં એક બેન્ડ માસ્ટર છે. આ બેન્ડ માસ્ટરનું નામ પવનકુમાર જગદીશકુમાર ડાંગી છે.
આ શખ્સે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા 12 થી 13 વર્ષના 2 છાત્ર સાથે શારીરિક અડપલા કર્યા છે અને આ અડપલા અંગે જો આ છોકરાઓ કોઈને કહેશે તો છોકરાઓને મારવામાં આવશે એવી ધમકી આપી છે એ મતલબની ફરિયાદ આ શખ્સ વિરુદ્ધ થઈ છે. આરોપી મૂળ રાજસ્થાનનો છે અને હાલમાં સૈનિક સ્કૂલમાં બેન્ડ માસ્ટર તરીકે નોકરી કરે છે. જોડિયા પોલીસે ફરિયાદના આધારે આ શખ્સની અટકાયત કરી લીધી છે. આ બનાવ પર શરૂઆતમાં ઢાંક પીછોડો થયાની ચર્ચા છે, પરંતુ ફરિયાદ નોંધાઈ જતા અને વિગતો લીક થઈ જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવી ગયો છે. સમગ્ર રાજ્યની સાથે સાથે ગઈકાલે સોમવારે જામનગર શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા નોંધાયા હતા. જામનગર શહેર ઉપરાંત કાલાવડ અને જામજોધપુર પંથકમાં ઝાપટા પડ્યા હતા. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં માત્ર વાતાવરણ પલટો થયો હતો. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ઝાપટા પડ્યા હતા. જે વિસ્તારોમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદના ઝાપટા પડ્યા તે વિસ્તારો પૈકી ઘણા ખરા વિસ્તારોમાં વીજ પુરવઠો ગાયબ થઈ ગયો હતો અથવા બંધ કરી દેવામાં આવ્યો હતો. જામનગર શહેર ઉપરાંત કાલાવડ શહેર, કાલાવડનું નિકાવત તથા જામજોધપુરના શેઠ વડાળા, સમાણા, નરમાણા, દલ દેવરિયા, બાવરી દળ અને સડોદર સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. જામનગર શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન અંગે થોડા સમયે સાંભળવી અને વાંચવી ગમે એવી વાતો થતી રહે છે. થોડા સમયે રેલવે સ્ટેશન પર સુંદર મજાના કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. મોટાભાગના કાર્યક્રમોમાં મહાનુભાવોની ઉપસ્થિતિ હોય છે અને રેલવેના અધિકારીઓ સહિત મહાનુભાવો દ્વારા થતા ભાષણોને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવે છે. આ બધી ઘટનાઓની સાથે સાથે આપ સૌ દર્શકોએ જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનની ગઈકાલની સોમવારની રાત્રિના વિઝ્યુઅલ પણ નિહાળ્યા. વિડીયો ફૂટેજમાં દેખાઈ રહ્યું છે એમ ગાંધીનગર રેલવે સ્ટેશન પર ઠેર વરસાદી પાણી પ્લેટફોર્મ પર ઠલવાઈ રહ્યું છે. સેંકડો પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. પ્રવાસીઓના કિંમતી માલસામાન પલળી જવાની દહેશત ગઈકાલે સોમવારે રાત્રે રેલવે સ્ટેશન પર જોવા મળી રહી હતી. રેલવે સ્ટેશનના જવાબદાર અધિકારીએ આ બાબત અંગે ચોમાસા પહેલા કોઈ ઇન્સ્પેક્શન કર્યું હતું કે કેમ? આ ઉપરાંત થોડા સમયે રેલવેના મોટા બાબુઓ સ્ટેશન ઇન્સ્પેક્શન માટે આવે છે. આ પ્રકારના ઇન્સ્પેક્શન વખતે આ પ્રકારની ખામીઓ શા માટે ધ્યાનમાં આવતી નથી? એવા પ્રશ્નની સાથે લોકો એવો પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે રેલવે મોટા બાબુઓ દ્વારા થતા ઇન્સ્પેક્શન માત્ર કાગળો પર હોય છે? આ ઉપરાંત રાત્રિએ અને વહેલી સવારે જામનગરથી ઘણી ટ્રેનો ઉપડે છે અને આવે છે. આ સમય દરમિયાન ટ્રેનનું વેઇટિંગ કરતા મુસાફરોને મચ્છરોનો ત્રાસ પણ ખૂબ જ સહન કરવો પડે છે. આ મચ્છરોનો ત્રાસ આજકાલનો નથી, પરંતુ છેલ્લા ઘણા સમયનો છે. છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ આ બાબતે શું કામ કોઈ પગલાં ભરતા નથી તેવો વેધક પ્રશ્ન મચ્છરોનો ત્રાસ ઉઠાવી રહેલા મુસાફરો ઉઠાવી રહ્યા છે. મચ્છરોના ત્રાસથી મુક્ત કરવા મુસાફરો રેલવે તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે,
ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ધ્રોલ તાલુકા મથકે એક સગીરાના અડપલા થયા હતા. બાદમાં સામસામા બે જૂથો વચ્ચે ધીંગાણું થયું છે. એકની અટકાયત થઈ છે. જામનગરની એક શિપિંગ કંપનીએ મુંબઈની 2 સ્ટીમર વિરુદ્ધ ₹1.75 કરોડનો દાવો કર્યો હતો. દાવો મંજૂર થયો છે. જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં આવતીકાલે બુધવારે સવારે 11 વાગ્યાથી કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર થશે. જામનગરના સાહિલ રાજેશભાઈ ભારદ્વાજે પોતાની પત્ની તથા સાસુ વિરુદ્ધ ગાળો ભાંડવાની તથા ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી CGSTના કર્મચારી છે. જામનગરની લાખીબેન નામની 25 વર્ષની યુવતી 1 એપ્રિલથી ગુમ હોવાની ફરિયાદ થઈ છે. જામનગરના અશ્વિન ડાયાલાલ જેઠવાએ PSI NK શેખ અને હેડ કોન્સ્ટેબલ ફિરોઝ દલ વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. અદાલતે પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જામનગરના બેડ પાસે રસુલનગર નામનો વિસ્તાર છે. ત્યાં સરકારી ખરાબાની જગ્યામાં ગેરકાયદે ખોદકામ થાય છે એવી રજૂઆત થઈ છે. અમરેલીની મહિલા પૂજાબેન કાંદીલાલ સેલાણીએ જામનગરના ચેતનાબેનને આપેલો ચેક પરત ફરવાના કેસમાં પૂજાબેનને 6 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. કલ્યાણપુર તાલુકાના એક ગામની 16 વર્ષની સગીરા ગુમ છે. સગીરાના પિતાએ વિજય જીવાભાઈ હરિયાણી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. ભાણવડ તાલુકામાં વીજ કંપનીના એક કર્મચારી ભરતભાઈનું વીજ કામગીરી દરમિયાન મોત થયું હતું. આ બાબતે વીજ ચોરીનો પ્રયાસ કરનાર જુમા સલમાન હિંગોરાની ધરપકડ થઈ છે. સ્વર્ગસ્થ હસમુખભાઈ ભાઈલાલ મહેતાના 67 વર્ષના પત્ની કામિની બેન તે પરાગભાઈ તથા અમરભાઈના માતાનું અવસાન થયું છે. 80 વર્ષના શશિકાંત છગનલાલ તન્ના તે સ્વર્ગસ્થ હિતેશભાઈ, પિયુષભાઈ, નીલાબેન તથા શોભાબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતા વડાપ્રધાન મોદી. સોમવારે બપોર બાદ રાજ્યના 114 તાલુકામાં નોંધાતો વરસાદ અને ભારે પવન. જામનગરમાં હોર્ડિંગ્સનો મામલો મેલો હોવાની ચર્ચા. કોણ કરશે તપાસ? મારુતિ સુઝુકીની સ્વિફ્ટ 4th એડિશનનું લોન્ચિંગ કરતા જાણીતા ડેવલપર્સ મેરામણભાઈ પરમાર. VPL મહિલા ક્રિકેટ ફાઇનલ મેચમાં 4 રને વિજેતા થતી બ્રિલિયન્ટ ટાઇટન્સની ટીમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.